Hello and welcome dear friends. કોર્ડિનેશન કમ્પાઉન્ડના લાસ્ટ લેક્ચરની અંદર આપણે અષ્ટફલકીય આકાર માટે CFT ક્રિસ્ટલ ફિલ્ડ સ્પ્લિટિંગ થિયરી કે ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી એના વિશે વાત કરતા હતા. લાસ્ટ લેક્ચરની અંદર આપણે જોયું કે લિગેન્ડની હાજરીને કારણે ડીની જે 5 પેટા કક્ષકો હોય છે એની ઉર્જા મૂળ ઉર્જા કરતા ઊંચી આવશે, પરંતુ એમાં પણ બે અલગ અલગ પાર્ટની અંદર એનર્જી લેવલ જોવા મળશે. એક પાર્ટ છે EG, એક પાર્ટ છે T2G. EG પાર્ટની એનર્જી હાઈ, એના કરતા T2G પાર્ટ થોડુંક ઓછું હશે, પરંતુ મૂળ એનર્જી લેવલ કરતા તો વધારે જ હશે એવું જોઈએ આપણે. ત્યાર પછી એક કન્સેપ્ટ એવો શીખ્યા હતા, લિગેન્ડ જેમ પ્રબળ સ્પ્લિટિંગ એટલું વધારે. ફરીથી, લિગેન્ડ જેટલું વધારે પ્રબળ એટલું સ્પ્લિટિંગ વધારે થશે. સ્પ્લિટિંગ વધારે થાય મતલબ ઇલેક્ટ્રોનની બે ટાઈપની એનર્જી વિશે ડિસ્કશન કર્યું હતું. એક પેરિંગ એનર્જી, ઇલેક્ટ્રોનને એક જ પેટા કક્ષકની અંદર બે ઇલેક્ટ્રોન રાખવા માટે આપવી પડતી એનર્જી, અને બીજું સ્પ્લિટિંગ એનર્જી. સ્પ્લિટિંગ એનર્જી મતલબ T2G લેવલથી EG લેવલ, આ છે T2G લેવલ, ત્યાંથી EG લેવલ, T2G લેવલથી EG લેવલ સુધી પહોંચવા જરૂરી ઉર્જા, મતલબ એ જે બે લેવલ બને છે, બે લેવલ T2G EG બંને વચ્ચેનો જે ગેપ છે એને આપણે સ્પ્લિટિંગ એનર્જી કહી શકીએ. તો ઇલેક્ટ્રોનને T2G માંથી EG માં જવું છે, એના માટે જે જરૂરી એનર્જી છે એની વાત કરી ગયા હતા. ત્યાર પછી કેટલીક ઇલેક્ટ્રોન રચનાઓ CMA માટે, જેમ કે D1, D2, D3, D8, D9 એ જોઈતી. બીજું એવું કીધું હતું D1, D2, D3, D8, D9, D10. આના માટે લિગેન્ડની પ્રબળતા કંઈ જ ઇફેક્ટ કરતી નથી. ચાહે નિર્બળ લિગેન્ડ હોય, ચાહે પ્રબળ લિગેન્ડ હોય, સેમ વસ્તુ રહેશે. નિર્બળ લિગેન્ડ અને પ્રબળ લિગેન્ડ માટે એક તો આપણે આ વાત યાદ રાખવાની છે, લિગેન્ડ નિર્બળ હશે તો એના માટે ડેલ્ટા નોટ ઓછું હશે P કરતા, અને જો લિગેન્ડ પ્રબળ હશે, પ્રબળ લિગેન્ડ તો એના માટે ડેલ્ટા નોટ વધારે હશે પેરિંગ એનર્જી કરતા. બરાબર, ભણી ગયા છીએ આ વસ્તુ. ચાલો, તો આના ઉપર જ, આના બેઝ જ આગળ ઉપર આપણે વાત કરવાની છે. અત્યાર સુધી આપણે જે ઇલેક્ટ્રોન રચના જોઈ એ બધી જ એવી ઇલેક્ટ્રોન રચના હતી કે જેની અંદર લિગેન્ડની પ્રબળતા કંઈ જ ઇફેક્ટ કરતી નથી. મતલબ નિર્બળ લિગેન્ડ લાવો તો પણ ભલે, પ્રબળ લિગેન્ડ લાવો તો પણ ભલે, કંઈ જ ઇફેક્ટ નહીં થાય. એની ઇલેક્ટ્રોન રચના એ જ જોવા મળશે, કારણ કે ઇલેક્ટ્રોન એ પ્રકારના છે. હવે વાત કરવાની છે આપણે એવી ઇલેક્ટ્રોન રચના કે જે કેસની અંદર નિર્બળ લિગેન્ડ અને પ્રબળ લિગેન્ડની ઇલેક્ટ્રોન રચના અલગ અલગ જોવા મળશે. D4, D5, D6 અને D7 આ 4 કેસ એવા મળશે આપણી પાસે. તો પહેલી ઇલેક્ટ્રોન રચના જે આપણે ભરીએ છીએ એ ભરીએ છીએ D4. D4 ઇલેક્ટ્રોન રચના માટે પહેલો કેસ નિર્બળ લિગેન્ડ. ઇલેક્ટ્રોન રચના છે D4, લિગેન્ડ છે નિર્બળ. નિર્બળ લિગેન્ડ હોય તો કઈ રીતે ઇલેક્ટ્રોન ભરાશે? તો ચલો, બે પ્રકારની કક્ષકો. આ ભાગ EG પાર્ટ જેની એનર્જી હાઈ હશે, આ પાર્ટ છે T2G પાર્ટ જેની એનર્જી લો હશે. પરંતુ યાદ રાખશું, આ કોના માટેની વાત થાય છે? ઓનલી એન્ડ ઓનલી અષ્ટફલકીય આકાર, ચતુષ્ફલકીય આકાર, સમચોરસ આકાર, એક પણ માટે આ સિદ્ધાંત લાગુ પડશે નહીં. આ સિદ્ધાંત કે આ જે કઈ ટોપિક આપણે સમજી રહ્યા છીએ માત્ર ને માત્ર સવર્ગાંક 6 હોય, અષ્ટફલકીય આકાર હોય ત્યારે જ લાગુ પડશે. તો D4 રચનાની વાત કરીએ
D4 રચના 4 ઇલેક્ટ્રોન ભરવાના છે. નિર્બળ લિગેન્ડ છે. નિર્બળ લિગેન્ડના કેસમાં ડેલ્ટા નોટ ઓછું હશે પેરિંગ એનર્જી કરતા, મતલબ આ બંને વચ્ચેનો જે ગેપ છે એ પેરિંગ એનર્જી કરતા ઓછો છે. એક જ કક્ષકની અંદર બે ઇલેક્ટ્રોન ભરવા માટે આપવી પડતી ઉર્જા કરતા આ બંને લેવલનો જે ગેપ છે, કયા બે લેવલ, ડી નું સ્પ્લિટિંગ થાય Eg અને T2G, આ બંને વચ્ચેનો જે ગેપ છે એ પેરિંગ એનર્જી કરતા ઓછો છે. તો આની અંદર 4 ઇલેક્ટ્રોન નાખવા છે. ચાલો 4 ઇલેક્ટ્રોન 1 2 3 3 સુધી ક્યારે એકમાં કોઈ પ્રોબ્લેમ હોતો નથી. ચોથો ઇલેક્ટ્રોન બે ચાન્સીસ, એક અહીંયા પેરિંગ થાય, એક ઉપર Eg માં જાય. પહેલું શું, અહીંયા પેરિંગ થાય, બીજો ઉપર Eg માં જાય. પેરિંગ થાય યા તો Eg માં જાય. શેના ઉપરથી નક્કી કરશો? નિર્બળ લિગેન્ડ ડેલ્ટા નોટ ઓછું તો પેરિંગ નહીં થાય, ઉપર વહી જશે. પ્રબળ લિગેન્ડ ડેલ્ટા નોટ વધુ પેરિંગ કરતા, તો હવે આ કેસની અંદર પેરિંગ થશે. લિગેન્ડ કેવો રાખેલો છે આપણે? નિર્બળ, ધેટ મીન્સ ડેલ્ટા નોટ ઓછું હશે. ત્યાં વહી જાય ઇલેક્ટ્રોન, ઉપર જશે. તો ઇલેક્ટ્રોન રચના T2G 3 Eg1 આવી જોવા મળશે. ઓકે, ક્લિયર થાય છે આ વાત? ચલો આ કેસની અંદર પ્રબળ લિગેન્ડ જોઈએ આપણે. પ્રબળ લિગેન્ડ હોય તો ઇલેક્ટ્રોન રચના શું બનશે એની વાત કરવાની છે. પ્રબળ લિગેન્ડ, આના માટે તમે ક્રિસ્ટલ ફિલ્ડ સ્પ્લિટિંગ એનર્જી CFSC મતલબ ડેલ્ટા નોટ કેલ્ક્યુલેટ કરી શકો. જો આના માટે ડેલ્ટા નોટ કેલ્ક્યુલેટ કરવું હોય, ડેલ્ટા નોટ નું સૂત્ર લાસ્ટ ટાઈમ ભણી ગયા છે, યાદ કરાવી દો. ડેલ્ટા નોટ ઇઝ ઇક્વલ ટુ n T2G into minus 0.4 delta naught plus n Eg into 0.6 delta naught plus n dash P. चलो आना માટે કેલ્ક્યુલેટ કરીએ. ડેલ્ટા નોટ T2G માં ઇલેક્ટ્રોન ની સંખ્યા 3 ગુણ્યા -0.4 ડેલ્ટા નોટ પ્લસ Eg માં એક ઇલેક્ટ્રોન 1 ગુણ્યા 0.6, પેરિંગ એક પણ ઇલેક્ટ્રોન નું નથી, 0. ડેલ્ટા નોટ આવશે -1.2 ડેલ્ટા નોટ પ્લસ 0.6 ડેલ્ટા નોટ. આન્સર શું આવે? -0.6 ડેલ્ટા નોટ. ચલો D4 ના કેસમાં જોઈએ આપણે પ્રબળ લિગેન્ડ. D4 ના કેસ માટે પ્રબળ લિગેન્ડ બે ટાઈપની કક્ષકો છે. પાર્ટ છે Eg, નીચેનો પાર્ટ T2G. સ્પ્લિટિંગ પછીની વાત છે. સ્પ્લિટિંગ પછી ડી કક્ષક આ રીતે બે ભાગની અંદર ડિવાઈડ થઈ ગયો. જો પ્રબળ લિગેન્ડ હોય મતલબ લિગેન્ડ વધારે ઇલેક્ટ્રોન આપશે, વધારે ઇલેક્ટ્રોન આપે તો ડી ના ઇલેક્ટ્રોન મતલબ ડી માં જે પહેલેથી હાજર છે ઇલેક્ટ્રોન અને લિગેન્ડ માંથી આવતા ઇલેક્ટ્રોન બંને વચ્ચે અપાકર્ષણ વધારે થાય. અપાકર્ષણ વધારે થાય, સ્પ્લિટિંગ વધારે થાય તો પ્રબળ લિગેન્ડના કેસમાં સ્પ્લિટિંગ એનર્જી પેરિંગ એનર્જી કરતા વધારે હશે. 3 આમાં ટોટલ 4 ઇલેક્ટ્રોન ભરવાના છે. 3 સુધી કોઈ જ પ્રોબ્લેમ નથી, 3 ભરી દીધા. લિગેન્ડ પ્રબળ છે, સ્પ્લિટિંગ વધારે, સ્પ્લિટિંગ ઉર્જા પેરિંગ કરતા વધારે છે, એટલે હવે ઇલેક્ટ્રોન ઉપર જવા કરતા શું પસંદ કરશે? પેર થઈ જવાનું, જોડાઈ જવાનું. તો અહીંયા ઇલેક્ટ્રોન રચના T2G માં 2 1 1 અને Eg 0 0. ઓકે, ચલો આના માટે ડેલ્ટા નોટ શું આવશે? ડેલ્ટા નોટ ઇઝ ઇક્વલ ટુ T2G ના ટોટલ ઇલેક્ટ્રોન 4 ગુણ્યા -0.4 ડેલ્ટા નોટ
પ્લસ Eg ના ઇલેક્ટ્રોન 0 છે. પેરિંગ એક પેરિંગ થાય છે તો અહીંયા n' 1 આવી જાય, n'1p -1.6 ડેલ્ટા નોટ પ્લસ p આવશે CFSC પ્રબળ લિગેન્ડના કેસમાં D4 માટે. ઓકે, ત્યાર પછી આગળ વાત કરીએ D5 ઇલેક્ટ્રોન રચના. ચલો, D5 ઇલેક્ટ્રોન રચના કઈ રીતે કરાશે? બે ટાઈપના લિગેન્ડ. પહેલા જોઈએ નિર્બળ લિગેન્ડ માટે. નિર્બળ લિગેન્ડ માટે વાત કરો, બે ટાઈપની કક્ષકો Eg અને T2G. આ છે Eg, આ છે T2G. ટોટલ ઇલેક્ટ્રોન ભરવાના છે 5. નિર્બળ લિગેન્ડ હોય તો એ કેસમાં પેરિંગ એનર્જી હાઈ હશે, મતલબ ઇલેક્ટ્રોન પેરિંગ કરતા ઉપર જવાનું પસંદ કરશે. 3 ઇલેક્ટ્રોન ગોઠવાઈ ગયા. ચોથો ઇલેક્ટ્રોન શું કહેશે? તારી સાથે રહેવું એના કરતા તો ઉપર વહી જાવ સારું. ઉપર એટલે ઉપર Eg કક્ષકો છે, એમાં ઉપર એક બીજો માળ લીધેલો છે ભાઈ, આને ત્યાં જવાનું છે, આમ ઉપર જવાની વાત નથી થતી. એટલે નિર્બળ લિગેન્ડના કેસની અંદર પેરિંગ એનર્જી હાઈ હોય, ઉપલા માળે ચડવું ઈઝી હોય. એટલે અહીંયા ઓકે. ચોથો પાંચમો ઇલેક્ટ્રોન રચના શું બની ગઈ? T2G1 1 1 Eg1 1. ઓકે, ચલો ડેલ્ટા નોટ કેલ્ક્યુલેટ કરવાના માટે ડેલ્ટા નોટ કઈ રીતે કેલ્ક્યુલેટ થશે? જે ફોર્મ્યુલા છે T2G માં ઇલેક્ટ્રોનની સંખ્યા 3 ગુણ્યા આવશે -0.4 ડેલ્ટા નોટ પ્લસ Eg માં ઇલેક્ટ્રોનની સંખ્યા 2 ગુણ્યા 0.6 ડેલ્ટા નોટ. પેરિંગ એક પણ નહીં, 0. ઓકે, જે દાદુ એ તમે ગણી લેજો જાતે. C A અને આ કેસ છે B પ્રબળ લિગેન્ડ. D5 રચનામાં પ્રબળ લિગેન્ડ. CMA ની રચના D5 બનાવી છે. છોડાતો લિગેન્ડ પ્રબળ લિગેન્ડ છે. પ્રબળ લિગેન્ડના કેસમાં ડેલ્ટા નોટ પેરિંગ એનર્જી થી હાઈ હશે. પેરિંગ એનર્જી કરતા ડેલ્ટા નોટ હાઈ. કક્ષકો બે પ્રકારની અંદર લિગેન્ડની હાજરીમાં વહેંચાઈ જશે. એક પાર્ટ છે Eg, બીજો પાર્ટ છે T2G. T2G પાર્ટ એટલે નીચેનો પાર્ટ, ઉપરનો ફ્લોર. બરોબર. ચલો, લિગેન્ડ કેવો છે પ્રબળ? ગેપ વધારે હશે. 5 ઇલેક્ટ્રોન ગોઠવાય છે. પહેલો, બીજો, ત્રીજા સુધી કોઈ પ્રોબ્લેમ નથી. ચોથો ઇલેક્ટ્રોન અહીંયા ભેગો રહેશે કે ઉપર જશે? લિગેન્ડ પ્રબળ છે, અંતર વધારી દીધું છે કે ભાઈ આપણે એટલું બધું ઉપર ચડવું નથી. ઇલેક્ટ્રોનની અવસ્થા થઈ ગઈ છે, ઘૂંટણે વા આવી ગયો છે, આટલા બધા પગથિયાંથી ચડાય એમ નથી, એટલે ભાઈ ભેગું રહેવાનું નક્કી કરી લીધું. એટલે કે એક રૂમમાં 2 જણા ચાલશે, આપણે ચલવી લેશું. એટલા માટે અહીંયા પ્રબળ લિગેન્ડના કેસમાં એનર્જી હાઈ હોય, પેરિંગ એનર્જી લો હોય, પેરિંગ થઈ જાય. તો ચલો આ કેસની અંદર ડેલ્ટા નોટ કઈ રીતે મળશે? T2G માં ઇલેક્ટ્રોનની સંખ્યા 5 -0.4 ડેલ્ટા નોટ પ્લસ Eg માં ઇલેક્ટ્રોન 0. પેરિંગ કેટલા ઇલેક્ટ્રોન નું થાય છે? જો અહીંયા પેરિંગ એનર્જી નહીં લાગે, અહીંયા 2 વાર પેરિંગ થાય છે તો પેરિંગ એનર્જી 2 વાર લાગે તો 2p આવે. કેલ્ક્યુલેટ કરો. +2p. ઓકે, તો આ D5 રચના માટે થઈ ગયું. ચલો હવે ફટાફટ D6 રચના માટે બનાવીએ. D6 માટે પહેલો કેસ નિર્બળ લિગેન્ડ. D6 રચના માટે નિર્બળ લિગેન્ડ
બે પ્રકારની કક્ષકો, ઈજી પાર્ટ, T2G પાર્ટ, લિગેન્ડ છે નિર્બળ, ગેપ ઓછો હશે, ઇલેક્ટ્રોન ઈઝીલી ઉપરના માળે ચડી જવાનો છે. 3 ટોટલ 6 ભરવાના છે. 3 ભરો ત્યાં સુધી કોઈ પ્રોબ્લેમ નહીં. ચોથો ઇલેક્ટ્રોન અહીંયા, પાંચમો અહીંયા. હવે પેરિંગ અહીંયા થાય, છઠ્ઠો. બરાબર, આ રીતે 6 ઇલેક્ટ્રોન આવશે. રચના શું બનશે? T2G 2 1 1 Eg 1 1. ડેલ્ટા નોટ કેલ્ક્યુલેટ કરવું છે. આમાં ટોટલ ઇલેક્ટ્રોન 4 ગુણ્યા -0.4 ડેલ્ટા નોટ પ્લસ 2 ગુણ્યા 0.6 ડેલ્ટા નોટ. પેરિંગ કેટલું થયું? એક પેરિંગ. બરાબર, એકવાર પેરિંગ થાય છે તો એકવાર પેરિંગ એનર્જી ગણવી પડશે. ચલો આ કેલ્ક્યુલેટ કરી લેશું. પ્રબળ લિગેન્ડ અહીંયા તમે દરેક કેસની અંદર જોઈ શકો છો, નિર્બળ લિગેન્ડ અને પ્રબળ લિગેન્ડના કેસમાં અલગ અલગ ઇલેક્ટ્રોન રચના મળે છે. જ્યારે D1 D2 D3 D8 D9 D10 એવા કેસ છે જેમાં પ્રબળ લિગેન્ડ અને નિર્બળ લિગેન્ડ બંને કેસની અંદર ઇલેક્ટ્રોન રચના સમાન હોય છે. અહીંયા ડિફરન્ટ આવશે. ચલો પ્રબળ લિગેન્ડ માટે અહીંયા બે ભાગ પાડી દઈએ કક્ષકોના. ઈજી પાર્ટ આ છે, T2G પાર્ટ. ઇલેક્ટ્રોન ભરવાના છે. આમાં કઈ રીતે ભરાશે? એક ઇલેક્ટ્રોન, બીજો ઇલેક્ટ્રોન, ત્રીજા સુધી કોઈ પ્રોબ્લેમ નથી. ચોથો ઇલેક્ટ્રોન લિગેન્ડ છે પ્રબળ, ડેલ્ટા નોટ હાઈ હશે, પેરિંગ એનર્જી લો હશે, પેરિંગ થઈ જશે. કેટલા ઇલેક્ટ્રોન થયા? 6. ભરવાના કેટલા? 6. ઓકે, ઈજી માં એક પણ ઇલેક્ટ્રોન નહીં. ડેલ્ટા નોટ કેલ્ક્યુલેટ કરવું છે આપણે. તો ડેલ્ટા નોટ કઈ રીતે મળશે? આમાં 6 ઇલેક્ટ્રોન, 6 ગુણ્યા -0.4 ડેલ્ટા નોટ. ઈજી ના ઇલેક્ટ્રોન 0. પેરિંગ કેટલી વાર થયું? 3 વાર, 3p. ત્યાર પછી લાસ્ટ રચના D7. D7 નો પહેલો કેસ નિર્બળ લિગેન્ડ. D7 કેસ ફર્સ્ટ નિર્બળ લિગેન્ડ. Eg T2G બે અલગ અલગ લેવલ દર્શાવેલા છે. 7 ઇલેક્ટ્રોન ભરવાના. નિર્બળ લિગેન્ડ હશે, પેરિંગ એનર્જી હાઈ હશે, એટલે પેરિંગ નહીં થાય, ઇલેક્ટ્રોન ઉપર જશે. કેટલા થયા? 5. હવે 6 7. રચના શું મળશે? T2G 2 2 1 Eg 1 1. ડેલ્ટા નોટ કેલ્ક્યુલેટ કરવું છે. આમાં 5 ઇલેક્ટ્રોન છે, 5 ગુણ્યા -0.4 ડેલ્ટા નોટ પ્લસ ઈજી માં કેટલા ઇલેક્ટ્રોન છે? 2 ગુણ્યા 0.6 ડેલ્ટા નોટ પ્લસ પેરિંગ કેટલાનું થાય છે? 2 નું, તો આવશે 2p. ચલો પ્રબળ લિગેન્ડના કેસમાં D7 રચનામાં શું ચેન્જ આવે એ જોઈએ. પ્રબળ લિગેન્ડ બે પ્રકારની કક્ષકો કઈ કઈ? Eg T2G. ટોટલ ઇલેક્ટ્રોન 7 ભરવાના છે. પ્રબળ લિગેન્ડ છે, ડેલ્ટા હાઈ હશે, એટલે ઇલેક્ટ્રોન 1 2 3 1 2 3. હવેનો ઇલેક્ટ્રોન ક્યાં જશે? હવેનો ઇલેક્ટ્રોન પેરિંગ કરી દેશે. વાત ક્લિયર થાય છે? ઇલેક્ટ્રોન પેરિંગ કરી દેશે, કારણ કે લિગેન્ડ પ્રબળ છે, પેરિંગ એનર્જી કરતા ડેલ્ટા નોટ હાઈ હોય. 6 અને 7મો ઇલેક્ટ્રોન. ઓકે, ક્લિયર છે? આના માટે ચલો ડેલ્ટા નોટ કેલ્ક્યુલેટ કરો. 6 ગુણ્યા -0.4 ડેલ્ટા નોટ
પ્લસ 2 ગુણ્યા 0.6 ડેલ્ટા નોટ પ્લસ પેરિંગ કેટલું થયું 3 વખત 3p. ચલો આટલી રચના નોટ કરો, ત્યાર પછી આગળ વાત કરીએ. હવે આપણે સંકરણના કેટલાક એક્ઝામ્પલ્સ જોવાના છે. સંકરણ માટેનું ફર્સ્ટ એક્ઝામ્પલ છે આપણી પાસે તમારું સૌનું ફેવરેટ K4FeCN6 જેનાથી આપણે ચેપ્ટરની શરૂઆત કરી હતી. આ એક્ઝામ્પલ માટે તમને કોઈ જ પ્રકારની એડિશનલ ઇન્ફોર્મેશન કે કોઈ જ માહિતી કંઈ જ નથી. તમારે આનું સંકરણ મેળવવાનું છે. પહેલા આપણે Cl6 લઈશું, પછી સેકન્ડ એક્ઝામ્પલ જોશું Cn6. બંને એક્ઝામ્પલ કરવાના છે. પહેલા હું લઉં છું અહીંયા Cl6, K4FeCl6. આ એક્ઝામ્પલ બંને વચ્ચેનો ચેન્જ શું છે હમણાં ખબર પડી જશે. અહીંયા બીજું એક્ઝામ્પલ સાથે સાથે જોવાનું છે K4FeCN6. આ બંનેમાં સંકરણ અને બાકીની જે કંઈ માહિતી છે જેમ કે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા, અનુચુંબકીય પ્રતિચુંબકીય મ્યુની કિંમત, એ બધી જ માહિતી આપણે જોઈએ છે. સવર્ગાંક 6 છે, દેખાય છે ને? તો સવર્ગાંક 6 છે. વીપીટી થિયરી મુજબ જો સવર્ગાંક 1 હોય તો સંકરણ ફિક્સ છે, sp આવે, આકાર આવે લિનિયર. સવર્ગાંક 2 માટે સંકરણ ફિક્સ, sp આકાર આવશે લિનિયર. સવર્ગાંક 3 હોય, આકાર ત્રિકોણીય સમતલીય, સંકરણ આવે sp2. સવર્ગાંક 4 થાય, સવર્ગાંક 2 માટે sp, 3 માટે sp2. સવર્ગાંક 4 આવે તો આની અંદર બે સંકરણ પોસિબલ છે, sp3 અને dsp2. sp3 માટેનો આકાર ચતુષ્ફલકીય અને dsp2 આકાર માટેનો એના માટે આકાર છે સમચોરસ. ત્યાર પછી સવર્ગાંક 5 લો તો એની અંદર સંકરણ 2 અને આકાર 2, પરંતુ સવર્ગાંક 5 માટે તમે યાદ રાખેલું છે સંકરણ અને આકારની કોઈ જ રિલેશન નથી. સવર્ગાંક 5 માટેના સંકરણ એક છે sp3d યા તો dsp3. સવર્ગાંક 6 હોય તો આકાર એક જ અષ્ટફલકીય અને એમાં બે સંકરણ પોસિબલ છે, sp3d2 યા તો d2sp3. એટલે આ બંનેના આકાર સવર્ગાંક 6 છે, મતલબ આકાર બંનેના ફિક્સ છે. કયા આકાર હશે? બંને અષ્ટફલકીય આકાર ધરાવતા હશે. જેટલી કઈ અત્યારે માહિતી બોલો યાદ હોય તો સારી વાત છે, ન યાદ હોય તો દરેક વિદ્યાર્થી ખાસ રિક્વેસ્ટ છે, વીબીટી થિયરી કોર્ડિનેશન કમ્પાઉન્ડનો લેક્ચર છે. વીબીટી થિયરી તમને યુટ્યુબમાં કોર્ડિનેશન કમ્પાઉન્ડનું પ્લેલિસ્ટ છે એની અંદર મળી જશે. તો આનો જે વીબીટી થિયરીનો લેક્ચર છે ખાસ જુઓ. વીબીટી થિયરીનો લેક્ચર જોયા પછી જ આગળ બધું ભણવું, બરાબર? તો આ જે કંઈ માહિતી બોલો એ વીબીટી થિયરીના લેક્ચર ઉપરથી છે. તો આ બંનેના આકાર ફિક્સ છે, અષ્ટફલકીય આકાર હશે. સંકરણ કાં તો sp3d2 હોઈ શકે યા તો d2sp3, બેમાંથી એક સંકરણ હશે. ચલો આ કેસની અંદર કયું સંકરણ આવે છે એ જોવાનું છે. આકાર નક્કી છે. આકાર પહેલા લખી લે Cn કોર્ડિનેશન નંબર Cn6 આકાર
अष्टफलकीय कोऑर्डिनेशन नंबर 6 आकार अष्टफलकीय। આના માટે પણ સાથે સાથે લખતા જઈએ કોઓર્ડિનેશન નંબર આમાં પણ 6 છે તો આકાર આમાં પણ ફિક્સ આવશે અષ્ટફલકીય। અષ્ટફલકીય આકાર છે લિગેન્ડ અહીંયા બંનેમાં ચેન્જ છે। અહીંયા જો લિગેન્ડ ચલો અહીંયા याद करो लिगेंड ना एग्जांपल लखेला छे आपणे प्रबल लिगेंड निर्बल लिगेंड। आ जे लिगेंड छे ए निर्बल लिगेंड छे एग्जांपल याद राखवा पड़शे फरजियात के कयो लिगेंड प्रबल छे कयो निर्बल छे। निर्बल लिगेंड होय मतलब आ केस नी अंदर पेरिंग नहीं थाय। शुं काम पेरिंग नहीं थाय? पेरिंग एनर्जी करता स्प्लिटिंग एनर्जी ओછી होय। प्रबल लिगेंड ना केस में पेरिंग થઈ જાય। શું કામ પેરિંગ થાય? स्प्लिटिंग एनर्जी हाई છે એટલા માટે। તો અહીંયા નિર્બળ લિગેન્ડ હોવાથી પેરિંગ થશે નહીં। ચલો આમાં Fe છે Fe ની ઇલેક્ટ્રોન રચના સવર્ગ સંયોજનની અંદર Fe+2 આપેલો છે આપણને યસ ઓર નો। Cl6 આ માઈનસ છે +4 એટલે Fe વધે +2 Fe+2 ની ઇલેક્ટ્રોન રચના અહીંયા Fe જો +2 ફોર્મ માં છે માઈનસ +4 એટલે આ +2 તો અહીંયા પણ Fe+2 3d6 4s0। चलो હવે d6 કન્ફિગરેશન નિર્બળ લિગેન્ડ ના કેસમાં આપણે ભરતા શીખા પ્રબળ લિગેન્ડ ના કેસમાં ભરતા શીખા। બંને કેસની અંદર d6 કન્ફિગરેશન ભરતા શીખી ગયા। નિર્બળ લિગેન્ડ હોય તો d6 કન્ફિગરેશન કઈ રીતે ભરાય નિર્બળ લિગેન્ડ માટે? આના બે પાર્ટ એક તો લિગેન્ડ ની હાજરીમાં Eg T2G નિર્બળ લિગેન્ડ છે પેરિંગ એનર્જી હાઈ હશે 6 ઇલેક્ટ્રોન ભરવા હોય આવી રીતે આવશે। मतलब અહીંયા ઇલેક્ટ્રોન રચના તમારે લખ્યું હોય એક સાથે બધી વાસ્તવમાં ઊર્જાનો ડિફરન્સ હોય છે પરંતુ આ લખવું હોય તો આ રીતે લખી શકાય। ઓકે જ્યારે અહીંયા લિગેન્ડ પ્રબળ છે પેરિંગ એનર્જી લો હશે તો આમાં પેરિંગ થઈ જશે। Eg અને T2G નો ગેપ વધારે હશે। લિગેન્ડ પ્રબળ છે પેરિંગ થાય 6 ઇલેક્ટ્રોન આવી રીતે ગોઠવાઈ જાય તો આમાં રચના શું જોવા મળશે? બે ખાલી આ 3d ની વાત થઈ ગઈ પછી 4s એ તો 0 છે તો 4p એ પણ 0 છે। અહીંયા પણ 4s0 4p0 સાથે સાથે 4d એ પણ 0 4p0 4d પણ હશે 0 ઇલેક્ટ્રોન। ચલો Fe સાથે બંને કોમ્પ્લેક્સ Fe+2 રચના ધરાવે છે। એક જગ્યાએ લિગેન્ડ છે Cl એક જગ્યાએ છે Cn। Cl એ નિર્બળ લિગેન્ડ છે Cl એ નિર્બળ લિગેન્ડ છે જ્યારે Cn એ પ્રબળ લિગેન્ડ છે તો ઇલેક્ટ્રોન રચના આ ડિફરન્સ છે। હવે આની અંદર જો તમારે 6 પેર ગોઠવવાની હોય તો તમે ક્યાંથી ચાલુ કરશો? कितने पेयर थे? 1 2 3 4 5 6 तो संकरण कयो आवशे?
જ્યારે આની અંદર 6 પેર ગોઠવ્યો સંકરણ કયું આવશે? વાત સમજાય છે? તો આ લિગેન્ડની પ્રબળતા ઉપરથી આપણે સંકરણ ઈઝીલી નક્કી કરી શકીએ. જ્યારે વીબીટી થિયરીમાં આવું થતું નહોતું. વીબીટી થિયરી પ્રમાણે માની લો કે લિગેન્ડ આ પ્રબળ છે નિર્બળ છે એવું કઈ વીબીટી એ કીધું નહોતું, તમને પણ ખબર નથી, તો તમારે આ બંનેના સંકરણ કેવા હોય તો તમને ખબર હોવી જોઈએ કે આ કમ્પાઉન્ડ અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવે છે જ્યારે આ અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતું નથી. જો એવી માહિતી તમને આપે તો તમે કહી શકો, બાકી તો તમારે લિગેન્ડની પ્રબળતાનો સહારો લેવો જ પડશે. અને એક્ઝામની અંદર માહિતી આપેલી નહીં હોય, કારણ કે એક્ઝામમાં તો હવે તમે સીએફટી થિયરી ભણી ગયા છો તો ડાયરેક્ટ તમને આવડવું જોઈએ. બીજું, આ કોમ્પ્લેક્સ ધ્યાનમાં લો. આની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા, અયુગ્મિત ઇલેક્ટ્રોન n ની સંખ્યા 4, જ્યારે આની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 0. અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે હોવાથી આમાં સ્પિન ગુણકતા મહત્તમ હોય તો આને હાઈ સ્પિન કોમ્પ્લેક્સ એવું કહેવાય. તમે ચેપ્ટર 2 ધોરણ 11 એટમિક સ્ટ્રક્ચર એની અંદર સ્પિન ક્વોન્ટમાંક એવું ભણ્યા હશો. આ જેટલા ઉપર ઇલેક્ટ્રોન છે એનો સ્પિન ક્વોન્ટમાંક હું +1/2 લઉં તો અહીંયા ટોટલ s ની કિંમત થાય 2, જ્યારે અહીંયા s ની કિંમત હોય 0, કારણ કે 1 + 1 - 1 + 1 - એટલે આને લો સ્પિન કોમ્પ્લેક્સ કહેવાય. આ જે હાઈ સ્પિન, ઉચ્ચ સ્પિન એવું પણ કહી શકો, આ નિમ્ન સ્પિન, લો સ્પિન. બીજું વાત કરીએ તો અહીંયા જે સંકરણની અંદર ડી કક્ષક યુઝ થાય છે એ બહારની છે, જ્યારે અહીંયા અંદરની છે. તો આને આઉટર ડી કોમ્પ્લેક્સ, આઉટર ડી કોમ્પ્લેક્સ, જ્યારે આને ઇનર ડી કોમ્પ્લેક્સ, કોમ્પ્લેક્સ એવું પણ વર્ડ આપવામાં આવે છે, કારણ કે અંદરની ડી કક્ષક અને બાહ્ય ડી કોમ્પ્લેક્સ અને અંત ડી કોમ્પ્લેક્સ એવું પણ નામ આપી શકાય. ઓકે, બાકી હવે મ્યુ ની કિંમત આના માટે આ પ્રતિચુંબકીય અને મ્યુ કેટલું આવશે આનું 0, જ્યારે આ અનુચુંબકીય મ્યુ કેટલું આવશે, મ્યુ = √4 × 4 + 2. ઓકે, તો આ રીતે સીએફટી થિયરીની મદદથી આપણે સંકરણ મેળવી શકીએ છીએ. એક ખૂબ જ શોર્ટ ટ્રીક છે સંકરણ માટે, પરંતુ યાદ રાખશો માત્ર કોના માટે છે? કોઓર્ડિનેશન નંબર 6 હોય તો. કોઓર્ડિનેશન નંબર 6 માટે. કોઓર્ડિનેશન નંબર 6 ની અંદર વાત કરો, જો તમારી પાસે CMA ની રચના, અહીંયા કેમ CMA ની રચના આવતી હતી D6, એવી રીતે CMA ની રચના D1, D2, D3 હોય તો હંમેશા સંકરણ આવશે D2sp3. અહીંયા તમારા CMA ની રચના છે D6, એવી રીતે જો રચના હોય D1, D2, D3, યાદ કરો D1, D2, D3 માટે લિગેન્ડની પ્રબળતા મહત્વ ધરાવતી નથી. લાસ્ટ ક્લાસની અંદર આપણે એવું સ્ટેટમેન્ટ ભણી ગયા. કારણ જો આની અંદર તમારે આ જે રચના છે Eg T2g, આમાં 3 ઇલેક્ટ્રોન ગોઠવવાનો હોય તો ફરજિયાત T2g માં જ ગોઠવાય અને Eg હંમેશા માટે ખાલી રહેશે, એટલે સંકરણ આ કેસમાં ફરજિયાત D2sp3 આવે. પછી જો રચના આપેલી હોય D8, D9, D10,
તો આના માટે સંકરણ ફરજિયાતપણે sp3d2 કારણ કે લિગેન્ડ પ્રબળ હોય કે નિર્બળ હોય d8 d9 d10 આ રચના એવી રચના છે જેમાં ફરજિયાત eg માં ઇલેક્ટ્રોન તમારે ભરવા જ પડશે કારણ કે T2g માં મેક્સિમમ 6 ઇલેક્ટ્રોન આવી શકે 8 ઇલેક્ટ્રોન હોય તો 2 ઇલેક્ટ્રોન eg માં જાય 9 માં પણ eg ભરાવાની છે અને 10 ઇલેક્ટ્રોન હોય તો eg આખી કમ્પ્લીટ થઈ જશે એટલે આ કેસમાં સંકરણ ફરજિયાત આવે sp3d ચાહે આમાં લિગેન્ડ પ્રબળ હોય કે નિર્બળ હોય કઈ જ ફરક પડશે નહીં પછી હું વાત કરું ઇલેક્ટ્રોન રચના d4 d5 અને d6 d7 નહીં લખીએ ધ્યાન રાખજો આ ત્રણની જ વાત કરું છું d4 d5 d6 d7 હોય તો દરેક વખતે આપણે મેળવવું પડશે પરંતુ d7 ના એક્ઝામ્પલ નહીં પૂછાય એટલે એની ચિંતા કરવાની જરૂર નથી આટલું યાદ રાખશો ઇનફ છે તમારા માટે આ d5 ને d6 ને d4 ને બધું શું છે ખ્યાલ છે ને આ d6 અહીંયા d6 ઇલેક્ટ્રોન રચનાઓ છે ઓકે ચલો આવો કેસ હોય તો આમાં લિગેન્ડ ની પ્રબળતા ઉપર જશું આપણે d6 નિર્બળ લિગેન્ડ હોય સંકરણ કયું આવશે એટલે આમાં જો નિર્બળ લિગેન્ડ તો સંકરણ કયું આવશે sp3d2 અને જો લિગેન્ડ પ્રબળ હશે તો સંકરણ કયું આવશે d2sp3 પ્રબળ લિગેન્ડ તો સંકરણ કયું આવશે d2sp3 કારણ કે નિર્બળ લિગેન્ડ ના કેસમાં યુગ્મીકરણ નહીં થાય બરાબર લિગેન્ડ નિર્બળ હોય તો ઇલેક્ટ્રોન ઉપર જાય અને પ્રબળ લિગેન્ડ ના કેસમાં યુગ્મીકરણ થશે ઓકે ચલો આમાંથી એકાદો ક્વેશ્ચન પૂછી લઈએ ચલો આ ક્વેશ્ચન માટે નિકલ નું સંકરણ જણાવો કોઓર્ડિનેશન નંબર 6 છે તો કે હા તો તમે આ યુઝ કરી શકશો નિકલ ઇલેક્ટ્રોન રચના કઈ છે +2 મતલબ આર્ગોન કમ્પ્લીટ 3d8 4s0 3d8 સંકરણ હંમેશા કયું આવશે sp3d2 તમે ચાહો તો ચેક કરી શકો છો ઓકે તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ કાલ હવે મતલબ નેક્સ્ટ લેક્ચર આવશે એની અંદર અષ્ટફલકીય માટે તો કમ્પ્લીટ થઈ ગયું ચતુષ્ફલકીય આકાર માટે CFT થિયરી જોઈશું